હું મંગલુભાઈ ભગત, થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. મારે તો પેલા દલવાડી સમાજના આગેવાનોને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે ગઈ નગરપાલિકાની બોડીની અંદર જે ઠરાવ થયેલો કે પીપળાના ચોકની અંદર જે દલવાડી સમાજ પાથરણાવાળા છે, બકાલાવાળા છે, એ બધાને ઉપાડી અને બહાર નાખો, તો તેથી એ નાના અને ગરીબ માણસો જે રળી ખાતા હતા, 200, 500, 300 એવા રળી કમાણી કરતા હતા, એવા જ્યારે ગરીબ હતા એ હેરાન થતા હતા, ત્યારે ભાજપના આગેવાનો જે દલવાડી સમાજના છે તે બધા ક્યાંય ગયા હતા? અત્યારે પબ્લિક પાસે વોટ માંગવા, દલવાડી સમાજને દબાવવા, શરમાવવા અત્યારે જાય છે. તેથી મારે કહેવું છે કે નાના જે પાથરણાવાળા હતા અને રેકડીઓવાળા હતા તેને કહેવું છે કે તેથી આપણો ઋત્વિક મકવાણા અને સુભાષ શાહ અને મંગળુ ભગત તમારી સાથે જો ઊભો હતો. એટલા માટે કહું છું કે આવડા અને તમે ઓળખી જાઓ. હજી તમને શરમાવવા આવે છે, ઓળખવા આવે છે, પણ એને વોટ ન કરતા મહેરબાની કરી કે એને આજથી સુધી ગામ સાથે વિશ્વાસઘાત જ કર્યો છે. બીજું કે વિકાસનું કામ કર્યું નથી. એક વિકાસનું કામ કરી દો, હું ચૂંટણી ન લડું. દલવાડી સમાજ તમને પણ હું કહું છું, એક વિકાસનું કામ હારું ગામમાં મને બતાવો. ભાજપે હારું કર્યું છે. ઓવરબ્રિજ બનાવ્યો તો અડધું ગામ ભાંગી નાખ્યું, ગામના 2 ભાગ કરી નાખ્યા. માણાને શમશાને લાશ લઈને જવું હોય તો કઈ રીતે જવું ઈ પરિસ્થિતિ બેહાલ થઈ છે. એટલે શમશાન ઉપર પણ આવડા વ્યવસ્થિત જવા નથી દેતા. એટલું યાદ રાખો તમે. પહેલા જો ઓવરબ્રિજ બનાવવો તો પહેલા એક બાજુ શમશાનની વ્યવસ્થા કરવી હતી, પણ એ કાંઈ વ્યવસ્થામાં એમને ખબર નથી. બસ ઓવરબ્રિજ જલ્દી બનાવી દો ને આપણું ટકાવારી જલ્દી આવી જાય, આપણા ગુંજામાં પૈસા આવી જાય, પબ્લિકનું જે થવું હોય તે થાય. જય હિન્દ, જય ભારત.